જીવન જ્યોતિ યોજનાથી પાટણના પરિવારને સંકટ સમય ₹2 લાખની આર્થિક સહાય। માત્ર ₹436 પ્રીમિયમથી પરિવારને મળ્યો ₹2 લાખનો સુરક્ષા સહારો। બેંક ખાતા ધારક રોહિત કુમાર મોચીના અવસાન બાદ પત્ની ગીતા બહેનને મળ્યા ₹2 લાખ। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અનેક પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો બની રહી છે। ખૂબ જ ઓછા પ્રીમિયમમાં મળતી આ યોજના અંતર્ગત અચાનક મૃત્યુની પરિસ્થિતિમાં પરિવારને ₹2 લાખની સહાય મળે છે, જે સંકટની ઘડીએ મોટી મદદરૂપ સાબિત થાય છે। પાટણના એક પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે। પાટણના રોહિત કુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા ધારક હતા। તેઓ દર વર્ષે માત્ર ₹436 પ્રીમિયમ ભરી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલ હતા। અચાનક હાર્ટ એટેક આવતા તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું। આ મુશ્કેલ સમયમાં યોજનાના નિયમ મુજબ તેમના પત્ની ગીતા બહેનને ₹2 લાખની સહાય પ્રાપ્ત થઈ છે। મૃતકના ભાઈ શૈલેષ કુમાર કનુભાઈએ જણાવ્યું કે આ સહાય તેમના પરિવાર માટે મોટી આર્થિક મદદરૂપ બની છે। ખાસ કરી રોહિતભાઈના 2 બાળકોના અભ્યાસ માટે આ રકમ મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ છે। સરકારશ્રી દ્વારા મળેલ આ મદદ માટે પરિવારજનોએ સરકારનો અને બેંકનો સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાટણ બ્રાન્ચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું કે મૃતક રોહિતભાઈના પત્નીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત ₹2 લાખ વીમા સહાય આપવામાં આવી છે। બેંકના સ્ટાફ દ્વારા ગ્રાહકોને આ યોજના વિશે સમજાવવામાં આવે છે। માત્ર ₹436 વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનો વીમો મળતો હોવાથી દરેક ખાતા ધારકોએ આ યોજનાનો લાભ લેવા માટે આગળ આવવું જોઈએ, જેથી સંકટ સમયે પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।